નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં જીએસટી અને સર્વિસ ટેક્સમાં વ્યાપક સુધારો કરવામાં આવ્યો છે. ત્યારે આજે ગોત્રી વિસ્તારમાં આવેલું કાપડ બજારમાં સ્વદેશી અભિયાન અંતર્ગત સામાન્ય જનતાને માહિતગાર થાય તેવા હેતુ સાથે જાગૃતિ ફેલાવવા અંગે સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયાએ કાપડ માર્કેટની મુલાકાત લીધી હતી અને કાપડ માર્કેટમાં સ્વદેશી અભિયાનના બોર્ડ લગાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા તથા વોર્ડ નંબર 9 કાઉન્સિલર અને વોર્ડ પ્રમુખની હાજરીમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોએ હાજરી આપી હતી. એક સુંદર આયોજન કરો છો. કયામું વર્ષ છે, શું કહેવું છે? આ વખત અમારું બીજું વર્ષ છે. એ ગયા વર્ષે લોકોનો સાથ સહકાર અમને મળ્યો હતો. લોકોના આશીર્વાદથી, માતાજીના આશીર્વાદથી અમારું બીજું વર્ષ છે નવરાત્રિનું. અહીંની એક કઈ નવીનતા છે કે તમે પાસના તેમજ જે જોવા આવે છે એ કોઈ રૂપિયા નથી લેતા. અમે એક નિઃશુલ્ક ગરબા છે, માત્ર આ વિસ્તારમાં નિઃશુલ્ક અમારા ગરબા છે, જે બીજા વર્ષે બી નિઃશુલ્ક છે. ના રમવાના, ના મેલના પાસ છે, ના ફિમેલના પાસ છે, ના જોવા માટેના પાસ છે. અહીંયા મુખ્ય કારણ એ છે કે ઘરની દીકરી ઘરના આંગણે રમી શકે, સુરક્ષિત રમી શકે. ખાસ કરીને નિઃશુલ્ક ગરબા કરો છો, કેટલા આશીર્વાદ મળે? પુષ્કળ આશીર્વાદ અમને લોકોના મળી રહ્યા છે. માતાજીના આશીર્વાદ છે, દરેક મા બહેન દીકરીઓના આશીર્વાદ છે. Subscribe now and press the bell icon. Never miss an update.